નમસ્કાર, ગુજરાત 7 ન્યૂઝમાં આપનું સ્વાગત છે. સુરતના કાપોદ્રા વિસ્તારમાં હીરાના કારખાનામાં કામ કરતા 2 કારીગરો નોકરીનો ગેરફાયદો ઉઠાવીને ધૂળેટીના દિવસે 11 લાખના હીરાની ચોરી કરીને નાસી છૂટ્યા હતા. આ મામલે ફરિયાદ નોંધાતા સુરત પોલીસની સર્વેલન્સ ટીમે મજૂરનો વેશ ધારણ કરી ચંબલના ડાકુઓવાળા ખતરનાક વિસ્તારમાં પહોંચીને મુખ્ય આરોપીને ઝડપી લીધો હતો અને બીજાને લોકેશન ટ્રેસ કરીને રાજસ્થાનમાંથી પકડી પાડ્યો હતો. ગઈ હોળી ધૂળેટીના તહેવાર નિમિત્તે તારીખ 13 થી 15 વચ્ચે જ્યારે હીરાના કારખાનાઓમાં રજા હોય છે અને જે હીરાના રત્ન કલાકારો હોય છે એને પણ રજા હોય છે, એ દરમિયાન કાપોદ્રા પોલીસ સ્ટેશન વિસ્તારમાં આવેલ સ્નેહ મુદ્રા વિસ્તારમાં ખાતા નંબર 63માં જ્યારે આ કારખાનું બંધ હોય તો એની તિજોરી ખોલી અને આશરે 11.5 લાખના હીરાની ચોરી થયેલાનું માલુમ પડેલું અને 16 તારીખે ફરિયાદીશ્રીએ કાપોદ્રા પોલીસ સ્ટેશને ફરિયાદ નોંધાવેલી. જ્યારે આ બનાવમાં આશ્ચર્યજનક વાત એ હતી કે આ તિજોરી તોડવામાં નથી આવેલી. આ તિજોરી નંબરિંગ વાળી હતી, જેમાં લોક ખોલવા માટે ડિજિટલ નંબરનો ઉપયોગ થતો હોય, એ નંબરની પણ કોઈ ચોરી કરેલી હોય અને તિજોરી ખોલેલી હોય એ પ્રકારની આ ચોરી હતી. ત્યારબાદ કાપોદ્રા પોલીસ સ્ટેશને જુદી જુદી ટીમો બનાવી તેના જે રત્ન કલાકારો કારીગરો હતો એના ડેટા મેળવવાનું ચાલુ કર્યું. એમાંથી એક કારીગર, જે કારીગર આકાશસિંહ દેવસિંહ સાક્ય નામનો કારીગર પોતે આ બનાવના આગલા દિવસથી ગુમ હતો અને પોતે ભીંડ વિસ્તારનો, બિહડ વિસ્તારનો, ચંબલ વિસ્તારનો, મધ્યપ્રદેશનો રહેવાસી હોય. એનો મોબાઈલ નંબર પણ બંધ હતો. ત્યારબાદ એના એક અલગ મોબાઈલ નંબર મળી આવતા ભીંડ વિસ્તારમાં એક સર્વેલન્સની ટીમ પીએસઆઈ પિંજર તથા દામજીભાઈ અને સંજયભાઈ હેડ કોન્સ્ટેબલોને મોકલવામાં આવેલા અને ત્યાં આગળ 2-3 દિવસ રેકી કરતા એ વ્યક્તિ 2-3 દિવસથી આ હીરાની ચોરી કરીને ત્યાં જ રહેતો હોય એને રેકી કરી અને ત્યાં પકડી લેવામાં આવેલો. ત્યારબાદ એના દ્વારા માલુમ પડવામાં આવેલ કે આ ચોરીમાં અન્ય પણ એક આરોપી કૈલાસ કુમાર, જે સિંહોરી રાજસ્થાનનો રહેવાસી હોય, તેણે પણ આ ચોરીમાં એની મદદગારી કરેલી હોય અને અડધો મુદ્દામાલ તેની પાસે હોય, જેથી ભીંડ વિસ્તારમાંથી એ પ્રથમ આરોપીને પકડી અને રાજસ્થાન ખાતે તપાસમાં ગયેલા અને રાજસ્થાન ખાતેથી બીજા આરોપીને પકડી અને 11 લાખમાંથી 6.5 લાખનો મુદ્દામાલ રિકવર કરેલો છે. અન્ય મુદ્દામાલ તેણે સુરતમાં જે જગ્યાએ વેચ્યો છે ત્યાંથી રિકવર કરવાની પ્રક્રિયા હાલ ચાલુ છે.